બંને આંખે જોઈ ન શકનાર વ્યક્તિને અમદાવાદના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક મહિલા પીએસઆઈ દ્વારા ખાખીનો પાવર બતાવવામાં આવ્યો હતો, ઢોર મારવામાં આવ્યો હતો। જો કે આ બનાવના 3 દિવસ બાદ હવે આ મહિલા પીએસઆઈનો પાવર છે તે પોલીસ વિભાગે ઉતારી દીધો છે અને તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે। શું છે આ સમગ્ર મામલો અને મહિલા પીએસઆઈ સામે શું કાર્યવાહી કરવામાં આવી છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। 3 દિવસ પહેલા અમદાવાદના પંચવટી વિસ્તારમાં જે બંને આંખે જોઈ નથી શકતા તેવા પ્રજ્ઞાચક્ષુ ગોપાલભાઈ છે તે ત્યાં એક દુકાન ચલાવે છે અને તેમની દુકાનમાં અવારનવાર ચોરી થતી હતી। જે ત્યાં આસપાસના બાળકો હતા ત્યાંથી આવીને પડીકા લઈ જતા હતા અને આ પ્રકારની અનેકવાર ઘટનાઓ પણ ભૂતકાળમાં ઘટી હતી। આ દરમિયાન 3 દિવસ પહેલાં તેમણે ત્યારે દુકાન ઉપર હાજર હતા ત્યારે તેમને દુકાનમાં પડીકા જ્યાં લટકાયેલા હતા ત્યાંથી અવાજ આવે છે અને પ્રજ્ઞાચક્ષુ ગોપાલભાઈ છે ત્યાં કોણ હાજર છે એ જોવા માટે તેમના બંને હાથ લાંબા કરે છે, જેમાં એક બાળક છે તેને હાથ વાગે છે અને આ દરમિયાન બાળક સાથે રહેલા તેના પિતા છે ત્યાં હોબાળો કરે છે। ત્યાં જે દુકાન ચાલક ગોપાલભાઈ છે તેમને ગાળો આપે છે અને 112ને ફોન કરીને પોલીસ બોલાવવામાં આવે છે અને ત્યારબાદ તેમને ગુજરાત યુનિવર્સિટી લઈ જવામાં આવે છે। ગોપાલભાઈનું કહેવું છે કે તેમને દુકાન તેમની બંધ કરવાનો પણ પોલીસે સમય આપ્યો ન હતો અને ત્યારબાદ તેમને ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા। ત્યાં તેમને એક રૂમમાં બેસાડી દેવામાં આવ્યા હતા અને બપોરથી લઈને સાંજે 5 વાગ્યા સુધી તેમને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા। ત્યારબાદ એક મહિલા પીએસઆઈ છે સોનલ રાઠોડ છે ત્યાં આવે છે અને તેમણે કંઈ કહે તે પહેલાં તેમને ઢોર મારે છે, તેના કારણે તેમણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થાય છે। ત્યારબાદ તેમને પોલીસ છે ગુજરાત યુનિવર્સિટીની તે ફરીથી તેમના દુકાને લાવીને છોડી દે છે અને ત્યારબાદ ગોપાલભાઈ છે તેમના ઘરે પહોંચે છે, સમગ્ર ઘટના કહે છે અને સારવાર માટે હોસ્પિટલે જાય છે। જોકે જે તે સમયે તેમણે ફરિયાદ આપી હતી પરંતુ મહિલા પીએસઆઈ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં નથી આવી। આ મામલો મીડિયામાં સામે આવ્યો, ગોપાલભાઈ સાથે શું ઘટના ઘટી હતી તે સામે આવી અને ત્યારબાદ હવે 3 દિવસ બાદ આ ઘટનાના મહિલા પીએસઆઈ સામે એક્શન લેવામાં આવ્યા છે। અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમ પ્રકાશ જાટ દ્વારા મહિલા પીએસઆઈ સોનલ રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા। તો શા માટે તેઓ અમદાવાદ આવી ગયા ચાલુ ડ્યુટી પર તેને લઈને પણ અત્યારે તેમની ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી છે તે કરવામાં આવશે, સાથે જ તેમને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે। તો બીજી બાજુ અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આવીને તેમણે ગોપાલભાઈને માર્યો તે મામલે હવે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં હાલ તેમની સામે ગુનો નોંધવાની અત્યારે કાર્યવાહી ચાલી રહી છે। અત્યારે ગોપાલભાઈ દ્વારા જે સોનલ રાઠોડ પીએસઆઈ છે તેમની સામે ફરિયાદ નોંધાવવામાં આવી રહી છે અને હવે ફરિયાદ નોંધાયા બાદ હવે સોનલ રાઠોડ જે પીએસઆઈ છે તેમની ધરપકડ કરવામાં આવશે અને જે પોલીસ સ્ટેશનમાં આવીને માર્યો હતો તે મામલે હવે તેમની પૂછપરછ પણ કરવામાં આવશે કે શા માટે તેમણે આવું કાર્ય કર્યું હતું, શા માટે આવું પગલું ભર્યું હતું, સાથે જ તેમણે પોલીસ સ્ટેશન છોડીને અમદાવાદ આવ્યા તેની સામે પણ હવે ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી છે તે શરૂ થવાની છે। આમ ખાખીનો પાવર બતાવનાર મહિલા પીએસઆઈ સોનલ રાઠોડ સામે પોલીસ વિભાગે કાર્યવાહી કરી છે અને અત્યારે જે પ્રજ્ઞાચક્ષુ ગોપાલભાઈ છે તેમણે જે કહી રહ્યા હતા કે તેમને ન્યાય મળવો જોઈએ અને પીએસઆઈ મહિલા સામે કાર્યવાહી થવી જોઈએ તે પ્રકારે અત્યારે કાર્યવાહી શરૂ થઈ છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।